આજ રોજ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે તેમના મત વિસ્તાર સતરામપુરા નગરમાં સહકારદીપ સોસાયટી ખાતે હરજીવનભાઈ પટેલના નિવાસસ્થાને આયોજિત સુંદરકાંડ પાઠમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના કીર્તનમાં લીન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। આ શુભ પ્રસંગે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીની આરાધના કરી તેમના સતરામપુરા નગરના પરિવારજનો સાથે હોળી રમી સૌને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો હાજર રહ્યા હતા। અહેવાલ SM ભંગોરા લીમખેડા દાહોદ નો કમ્પ્લેટ આખો એટલે આપણે બધા ગામો પેલા આપ્યો છે અહીં નાખી દીધું એટલે મારી માતા બહેનો યુવાનો બાળકો બધા આપણો ગરબા વખતમાં અને જનરલી આરતી વખતમાં પણ આગળ વધુ છોલા પૂરા થવા દે યાર લોકો છો ખાતે બધું શરૂ કરે છે યાર એટલે એના પછી એ કમ્પ્લેટ થાય હાઈટ મારને પછી બાકડા આપણે મૂકી દેવાના બાકડા કમ્પ્લેટ લાલ કલરના જોયા છે ને તમે બધા આજુબાજુ મૂક્યા છે કેસરિયા કલર વાળા બાકડા પણ આપણે મૂકી દેવાના એટલે આપણી માતા બહેનો બેહે છે। આ ખેતર કોનું છે સાઈડમાં પેલી બાજુ લાલચીનભાઈનું છે કયા માહિતી આ ઘર તમારું છે ને આ પેલું ભરત